નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે સરકારના અંગો પાઠ 10 નો ભાગ 6 ના વિશે અભ્યાસ કરીશું. આના અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે એક વિડીયો એવો જોયો હતો કે એની અંદર જે પ્રમાણે અહીંયા રાજ્ય કક્ષાએ ધારાસભા છે એ જ રીતે કેન્દ્ર કક્ષાએ સંસદની વાત કરી હતી કે સંસદમાં જેમ લોકસભા અને રાજ્યસભા હોય છે, બસ એવી જ રીતે સેમ રાજ્ય કક્ષાએ પણ એની ટોટલી આખી પ્રણાલી છે. જેવું સંચાલન કેન્દ્રમાં ચાલે છે એવું જ સંચાલન રાજ્ય કક્ષાએ પણ ચાલતું હોય છે, ચાહે એ વહીવટીય કાર્ય હોય કે કારોબારી હોય. બરાબર. એટલે અહીંયા અત્યારે આપણે રાજ્ય કક્ષાએ ધારાસભા જે છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે કે અભ્યાસ કરવાનો છે. એના અગાઉ આપણે લોકસભા અને રાજ્યસભા વિશે અભ્યાસ કરી ચૂક્યા હતા કે ભાઈ લોકસભા જે છે એ કાયમી ગૃહ નથી, એ બરખાસ્ત થાય છે. દર 5 વર્ષે એ સભાનું વિસર્જન થાય છે અને નવા સભ્યો બીજા ચૂંટાઈને આવતા હોય છે. એવી જ રીતના અહીંયા રાજ્ય કક્ષાએ પણ છે. વિધાનસભામાં રાજ્યસભાની સંસદની વાત કરીએ કે ભાઈ રાજ્યસભા જે છે તો એ ઉપલું ગૃહ છે, તો અહીંયા રાજ્ય કક્ષાની વાત કરીએ તો રાજ્યસભાની અંદર વિધાન પરિષદ જે છે એ ઉપલું ગૃહ છે. કેન્દ્રની અંદર વાત કરીએ કે ભાઈ વિધાન પરિષદ રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે, તો રાજ્ય કક્ષાની વાત કરીએ તો કે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. એટલે આની આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો હવે એના વિશે આપણે અગાઉ આગળ ચર્ચા કરીએ. તો અહીંયા રાજ્ય કક્ષાએ વિધાનસભાની વાત કરીએ તો પહેલું શું આવે છે કે વિધાનસભા. દરેક રાજ્યની અંદર વિધાનસભા હોય જ છે. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા હોય જ છે. જેમ લોકસભા હોય છે એમ વિધાનસભા પણ હોય છે. અને બીજું શું કહે છે કે દરેક રાજ્યને ધારાગૃહ હોય છે કે જેને વિધાનસભા આપણે કહીએ છીએ. વિધાનસભાની વાત કરીએ કે વિધાનસભાની અંદર વિધાન ગૃહો જે છે એમાં વિધાનસભા અને વિધાન પરિષદ. કદાચ આ ટોપિકમાં આપણે વિધાનસભાની જગ્યાએ વિધાન ગૃહો લખીએ તો એ ચાલે. વિધાન ગૃહ, વિધાન ગૃહની અંદર આપણે પહેલી વસ્તુ છે વિધાનસભા. તો વિધાનસભાની વાત કરીએ કે દરેક રાજ્યને ધારાગૃહ હોય છે, બરોબર, જેને આપણે વિધાનસભા કહીએ છીએ. આ વિધાનસભાના વિશે વાત કરીએ કે વિધાનસભા જે છે એ નીચલું ગૃહ છે. જેમ કેન્દ્રમાં લોકસભા નીચલું ગૃહ હતું એમ રાજ્યની અંદર વિધાનસભા જે છે એ નીચલું ગૃહ હોય છે. બીજી વસ્તુ કદાચ કહીએ કે આ જે વિધાનસભા જે છે તો વિધાનસભાની અંદર સભ્યોની લાયકાત કેટલી છે, સભ્યોની સંખ્યા કેટલી છે, બરોબર, એની મુદ્દત કેટલી છે, આ બધી જ ચર્ચા આપણે કરવાની છે. તો અહીંયા કહ્યું છે કે વિધાનસભા જે છે તો દરેક રાજ્યમાં વિધાનસભા છે. આપણે ગુજરાતને લઈને ચર્ચા કરીએ તો કે ગુજરાતની અંદર વિધાનસભાની અંદર 182 જેટલી સીટો છે. ખાસ યાદ રાખજો કે વિધાનસભામાં ગુજરાતની 182 જેટલી સીટો છે. લોકસભા હતું તો લોકસભાની અંદર 26 સીટો હતી, બરોબર. બીજી વસ્તુ અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે વિધાનસભા જે છે એ કાયમી ગૃહ છે નહીં. દર 5 વર્ષે એની એક ચૂંટણી થતી હોય છે અને ચૂંટણીની અંદર ફરી વિધાનસભ્યો જે છે એ ચૂંટાતા હોય છે. અને એ વિધાનસભ્યો જે છે એ સ્થાનિક પ્રાંતીય વિસ્તારના હોય છે કે જેની લોક પ્રતિભા વધારે હોય એમને લોકો ચાહે એને મત આપતા હોય છે, પોતાનો કિંમતી અને પવિત્ર મત આપતા હોય છે અને એના જ કારણે એ આગળ આવતા હોય છે, બરોબર. એટલે અહીંયા એની ચર્ચા આપણે કરવાની છે. તો ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી તો કે ભાઈ 182. ત્યાર પછી વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી નહીં અને 500 થી વધારે હોવી જોઈએ. કાયદાકીય જોગવાઈ પ્રમાણે રાજ્યના વિધાન ગૃહોની કાયદાકીય જોગવાઈ જે છે એ કાયદાકીય જોગવાઈઓના આધારે અહીંયા સંખ્યાની મુદ્દત મારી છે કે ઓછામાં ઓછા કેટલા સભ્યો, વધુમાં વધુ કેટલા સભ્યો. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ઓછામાં ઓછા 60 સભ્યો. 60 થી ઓછા નહીં ચાલે, 50 કે 55 કે 58 નહીં ચાલે. 60 હશે તો જ વિધાનસભા જે છે એ ભરાશે, બાકી શક્ય નથી. અને 500 થી વધવા પણ ન જોઈએ. 500 થી વધુ પણ નહીં, 510 કે 20 25 થઈ જાય તોય ન ચાલે. ચલો કે ભાઈ એક સભ્ય આટલો રહી જાય છે તો આને ઉમેરી નાખો, તો એ શક્ય છે નહીં. એટલે 500 થી વધુ ન હોવો જોઈએ કે 60 થી ઓછા ન હોવા જોઈએ, ત્યારે એ વિધાનસભા જે છે એ કાયમી ગૃહ તરીકેનું કાર્ય કરતી હોય છે.
બીજી વસ્તુ છે કે વિધાનસભા એ એક કાયમી ગૃહ નથી. આપણે જે પ્રમાણે લોકસભાની ચર્ચા કરી હતી સેમ એ જ પ્રમાણેની ચર્ચા અહીંયા વિધાનસભાની અંદર પણ કરવાની છે. રાજ્ય કક્ષાએ વિધાનસભા જેમ કેન્દ્ર કક્ષાએ લોકસભા કાર્ય કરતું હતું એવી જ રીતના રાજ્યની અંદર વિધાનસભા જે છે એ કાર્ય કરે છે. એટલે જેટલું મહત્વ લોકસભાનું છે એટલું જ મહત્વ રાજ્યમાં વિધાનસભાનું છે. કહેવાય કે ભાઈ કારોબારી મંડળ જે છે એ લોકસભામાં પસંદ થાય છે. કારોબારી મંત્રીમંડળ જે છે કારોબારી જે સભા કહેવાય તો કારોબારી જે છે એ કારોબારીની નિમણૂક છે તે લોકસભામાંથી. તો એવી રીતના રાજ્યની અંદર પણ વિધાનસભાની અંદરથી કારોબારીના સભ્યોની નિયુક્તિ થાય છે, પસંદગી થાય છે. ત્યાર પછી આગળ કહીએ કે વિધાનસભાના સભ્યો જે છે એ સભ્યની મુદત કેટલા વર્ષની તો કે ભાઈ 5 વર્ષ. એ 5 વર્ષે પોતાની સમય મર્યાદા પૂરી થાય છે એટલે પછી એ સીટ ઉપરથી ઉતરી જાય છે, મતલબ સભાનું વિસર્જન થાય છે અને 5 વર્ષ પછી ફરીવાર ચૂંટણી આવે છે અને એ ચૂંટણીની અંદર લોકો મત આપી અને એમને વિજય બનાવતા હોય છે. પણ કદાચ માની લો કે સંજોગ એવા નિર્માણ પામે છે કે પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે, અહીંયા લખ્યું જ છે કે પરિસ્થિતિ અમુક અસામાન્ય પરિસ્થિતિ હોય કે જ્યાં કદાચ કહી શકાય કે એ સમયે આપણે ઇલેક્શન કરી શકતા હોતા નથી, કારણ કે પરિસ્થિતિ એવી છે અને પરિસ્થિતિના આધારે આપણે ઇલેક્શન કરી શકતા નથી. એટલે અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈઓ અનુસાર બંધારણની અંદર એનો પણ ઉલ્લેખ કરેલો છે. શું કહે છે કે જોગવાઈઓ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ કરે છે. ભલામણ કરતો એક પત્ર મોકલે છે. કેમ કે રાજ્યની મુદત 5 વર્ષની તો પૂરી થઈ ગઈ છે વિધાનસભાની, હવે 5 વર્ષ પછી ફરીથી ચૂંટણી કરવી છે, પણ અહીંયા અસામાન્ય પરિસ્થિતિ સર્જાય છે. એટલે કોઈ એવી આકસ્મિક કોઈ બનાવ બની ગયા છે કે એવું કોઈ સંકટ આવી ગયું છે કે જે કટોકટી એવી આવી ગઈ છે કે જેના કારણે આપણે ફરીથી ઇલેક્શન કરી શકીએ તેમ નહીં. 1 વર્ષ કે 6 મહિના સુધી આપણે એનું ઇલેક્શન કરી શકીએ તેમ નથી. માટે શું કરે છે રાજ્યપાલ જે છે એ રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક ભલામણ કરે છે. શાની ભલામણ કરે છે કે વિધાનસભાને વિસર્જન કરવાની. પહેલા વિધાનસભાને વિસર્જન કરવાની ભલામણ આ રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિને કરે છે. જોજો ફરી એકવાર તમને કહું છું કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિનું જેટલું સત્તા છે એટલી જ સત્તા રાજ્યમાં રાજ્યપાલની હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિને દેશના પ્રથમ નાગરિક કહેવાય છે, જ્યારે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં રાજ્યપાલને રાજ્યના પ્રથમ નાગરિક કહેવાતા હોય છે. પેલા રાજ્યના પ્રથમ નાગરિક ને પેલા દેશના પ્રથમ નાગરિક, બસ આટલો જ ફરક છે, ડિફરન્ટ આટલો જ છે. એટલે એને વિસર્જન કરવાની ભલામણ કરે છે. ત્યારે રાષ્ટ્રપતિ શું કરે છે એ વિધાનસભાને બરખાસ્ત કરે છે. હવે બરખાસ્ત તો થઈ ગઈ, ત્યારે બરખાસ્ત થાય છે એટલે શું થાય છે તો કે રાષ્ટ્રપતિ શાસન લાદે છે. રાષ્ટ્રપતિ શાસન ચાલે છે એટલે રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે જ કાર્ય થાય છે રાજ્યમાં. ભલે રાજ્યમાં રાજ્યપાલની સત્તા હોય, સત્તા રાજ્યપાલની છે, પણ અસામાજિક પરિસ્થિતિ અસામાન્ય પરિસ્થિતિ જ્યારે સર્જાય છે, કટોકટીની વેળા આવી ગઈ છે, એ વખતે પછી રાજ્યપાલનું પણ કંઈ ચાલતું છે એ માત્ર શાસન જ કરશે. બાકી વહીવટ જે છે એ રાષ્ટ્રપતિ કરે છે. માટે રાષ્ટ્રપતિ શાસન લાગે છે. એટલે આ સમય દરમિયાન રાજ્યપાલ જે છે એ રાજ્યનું સંચાલન કરે છે અને વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો જે છે વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરે છે. કોણ કરે છે તો વિધાનસભ્યો જે છે. રાજ્યના વિધાનસભાની અંદર જે ચૂંટાયેલા વિધાનસભ્યો જે છે એ ધારાસભ્યો જે છે એ ધારાસભ્યો શું કરે છે એ ધારાસભાની અંદરથી જ 2 સંચાલકો લે છે. એટલે એમને એકને અધ્યક્ષ બનાવે છે અને બીજાને ઉપાધ્યક્ષ બનાવે છે. એટલે અહીંયા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે કે જે સરળ વહીવટ કરી શકે છે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન. એટલે રાષ્ટ્રપતિ શાસન જ્યારે લાગે છે એ વખતે વહીવટ રાષ્ટ્રપતિ કરે છે રાજ્યપાલની જગ્યાએ. બાકી તો રાજ્ય જે છે એ રાજ્યની અંદર રાજ્યપાલ, મુખ્યપ્રધાન જે છે એ એટલે મુખ્યમંત્રી જે છે એ અને એમના કારોબારીના સભ્યો જે છે એ જ સંચાલન કરતા હોય છે. પણ જ્યારે સંચાલનની વાત કરીએ કે રાષ્ટ્રપતિ શાસન અસામાન્ય પરિસ્થિતિ સર્જાય છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન જે છે એ લાદવામાં આવતું હોય છે. અને રાષ્ટ્રપતિ શાસન લાદે છે એ વખતે પછી રાજ્યપાલ જે છે એ પોતાના સભ્યો જે છે કે રાજ્યપાલ જે છે એનું સંચાલન કરે છે. રાજ્યપાલ માત્ર સંચાલન જ કરશે, પણ હકીકત શું છે કે વિધાનસભ્યો જે છે એ એમની અંદરથી જ 2 સભ્યો નિમે છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અને એ લોકો જે છે એ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે એ સરળ વહીવટ એનો કરે છે.
બીજું કહે છે કે વિધાનસભાના સભ્યની લાયકાત, જેમ લોકસભા હતું અને લોકસભાના સભ્યની લાયકાત હતી એ જ પ્રમાણે અહીંયા વિધાનસભાના સભ્યની લાયકાતની પણ વાત કરી શકાય છે કે લોકસભાની વાત કરી હતી કે લોકસભાની અંદર સભ્યની મુદત 25 ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તે અસ્થિર કે નાદાન મગજનો ન હોવો જોઈએ, તે સરકારી કર્મચારી ન હોવો જોઈએ, બરોબર. આ બધી જ બાબતો જે હતી એ બાબતો અહીંયા રાજ્યસભાના વિધાનસભાના સભ્યોને પણ લાગુ પડે છે. એ જ બાબતો જે છે કે જેમ લોકસભાના સભ્યોને લાગુ પડે છે લાયકાતમાં, એવી જ લાયકાત અહીંયા રાજ્યસભાના સભ્યો જે છે વિધાનસભાના સભ્યો જે છે વિધાનસભાના સભ્યોને પણ લાગુ પડે છે. જોઈએ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પહેલી વસ્તુ એ શું કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું તે માનસિક રીતે અસ્થિર કે નાદાર મગજનો ન હોવો જોઈએ, મતલબ ગાંડો ગયેલો આપણે પાગલ કહીએ છીએ ને એ પાગલ વ્યક્તિ પણ ત્યાં હોવો જોઈએ નહીં. બીજું કે તે સરકારી નોકરિયાત ન હોવો જોઈએ, તે સરકારી નોકરિયાત પણ ન હોવો જોઈએ, તો જ એ વિધાનસભાનો સભ્ય બની શકતો હોય છે. એવી જ રીતના તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. 25 વર્ષ કરતાં ઓછી 25 વર્ષ કરતાં ઓછી તેની ઉંમર ન હોવી જોઈએ. 25 વર્ષ કરતાં વધુ ચાલે, 25 ના 27 થાય, 30 થાય, 35 થાય, 40 થાય, 50 થાય, ત્યાં સુધી એ વિધાનસભાનો સભ્ય બની શકે, પણ 24 વર્ષનો નહીં બની શકે. એટલે મુદ્દત મારી છે અહીંયા કે 25 વર્ષની એની ઉંમર તો હોવી જોઈએ. હવે જોઈએ વિધાન પરિષદ. જેમ કેન્દ્રમાં આપણે રાજ્યસભા જોતા હતા કે રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી, તો 250, બરોબર. એવી જ રીતના અહીંયા વિધાન પરિષદ છે. એ વિધાન પરિષદને આપણે ઉપલું ગૃહ કહીએ છીએ. રાજ્ય લેવલની વાત કરીએ કે રાજ્યની અંદર વિધાન પરિષદ જે છે અને આપણે ઉપલું ગૃહ કહીએ છીએ. વિધાન પરિષદના સભ્યો જે છે એમની મુદ્દત જે છે એ 6 વર્ષની હોય છે. બીજું કે તેમની ઉંમર જે છે એ 30 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. જેમ રાજ્યસભાના સભ્યોની લાયકાત જેવી છે એવી જ લાયકાત અહીંયા વિધાન પરિષદની છે, પણ ફરક એટલો છે કે વિધાન પરિષદ જે છે એ દરેક રાજ્યમાં લાગુ પડતું હોતું નથી. વિધાન પરિષદ જે છે એ દરેક રાજ્યમાં લાગુ પડતું હોતું નથી. હા, રાજ્ય ઈચ્છે તો એ વિધાન પરિષદ નક્કી કરી શકે છે, વિધાન પરિષદ રાખી શકે છે. એ રાજ્યના ઉપર ડિપેન્ડ કરે છે, ત્યાં કેન્દ્રને કોઈ લેવા દેવા છે નહીં. એટલે વિધાન પરિષદ જે છે એ દરેક રાજ્યમાં છે નહીં. ભારતના માત્ર 5 જ રાજ્યો એવા છે કે જ્યાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે, બાકી બીજે ક્યાંય છે જ નહીં, કેમ કે મોટી સંખ્યા હોય ત્યાં. વિધાન પરિષદની વાત કરીએ કે વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે. જેમ રાજ્યસભા ઉપલું ગૃહ હતું તેમ વિધાન પરિષદ પણ અહીંયા ઉપલું ગૃહ માનવામાં આવે છે. ભારતમાં માત્ર 5 રાજ્યોમાં જ વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે. આ ખાસ યાદ રાખજો. ભારતમાં કેટલા 5 રાજ્યો એવા છે કે જે વિધાન પરિષદ ધરાવે છે. હવે એ 5 રાજ્યો કયા કયા છે? તો બિહાર, ત્યાર પછી મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ. જોજો, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ, આ જે 5 રાજ્યો છે એ 5 રાજ્યોની અંદર જ વિધાન પરિષદ જે છે એ અસ્તિત્વ ધરાવે છે, બાકી બીજા ક્યાંય વિધાન પરિષદ છે નહીં. એટલે એ પણ નોંધનીય બાબત છે. બીજું કે વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે વસ્તુ એ છે કે વિધાન પરિષદની અંદર કોણ કોણ હોઈ શકે. વિધાન પરિષદના સભ્યોની વાત કરી તો એ વિધાન પરિષદના સભ્યોમાં કોની કોની પસંદગી થાય છે, નિમણૂક કોણ પામે છે, તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બીજું કે નોંધાયેલા સ્નાતકો. ત્રીજું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો. બીજું કે છે કે મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. શું કહે છે કે સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓ જે છે એના સભ્યો, બીજું નોંધાયેલા સ્નાતકો જે છે એના સભ્યો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો જે છે એ શું કહે કે મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે, એમની પણ મત ગણતરી થાય છે, એમની પણ ચૂંટણી થાય છે. એટલે જે તે શિક્ષકો કે સ્નાતકો કે સ્થાનિક સ્વરાજ્યના સભ્યો જે છે એમને અહીંયા ચૂંટણી થાય છે, એ જે સભ્યો જે છે એ વિધાન પરિષદમાં જતા હોય છે. ત્યાર પછીની વાત કરીએ કે વિધાન પરિષદમાં દર 2 વર્ષે
કેમ કે અહીંયા પહેલું જ લખ્યું છે કે વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે અને એ કાયમી ગૃહ છે, એ ક્યારેય બરખાસ્ત થતું નથી, એનું વિસર્જન થતું નથી. જેમ રાજ્યસભાનું વિસર્જન નથી થતું તેમ અહીંયા વિધાન પરિષદનું પણ વિસર્જન થતું નથી. માટે શું કહે છે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. કેટલા? 1/3. અને કેટલા વર્ષે? દર 2 વર્ષે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા નવા ઉમેરાય છે ચૂંટણી દ્વારા. ત્યાર પછી કહીએ કે વિધાન પરિષદના સભ્યની મુદત કેટલી? તો 6 વર્ષ. એમની મુદત 6 વર્ષની હોય છે. દર 6 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને એની અંદર બીજા એટલા ઉમેરાઈ જાય છે ઇલેક્શન દ્વારા. ત્યાર પછી કહ્યું છે કે તેની ઉંમર 30 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. 30 વર્ષથી તેની ઉંમર ઓછી હોવી જોઈએ નહીં. અને વિધાન પરિષદ એ એક કાયમી ગૃહ ગણાય છે. એટલે અહીંયા એ પણ નક્કી કરવું કે વિધાન ગૃહ જે છે, વિધાન પરિષદ જે છે એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી. અહીંયા વિધાનસભા છે તો વિધાનસભાનું વિસર્જન થાય, પણ વિધાન પરિષદનું વિસર્જન થાય નહીં. એટલે વિધાન પરિષદ જે છે એ કાયમી ગૃહ છે. અહીંયા કહ્યું કે આ લોકસભા જેવું છે અને આ રાજ્યસભા જેવું છે. કેન્દ્રની અંદર જેમ લોકસભા જે છે તો લોકસભાને સ્થાન ઉપર અહીંયા આપણે વિધાનસભાને મૂકી શકીએ છીએ અને રાજ્ય કક્ષાએ વિધાન પરિષદ, જેમ રાજ્યસભા જે છે કેન્દ્રમાં એમ અહીંયા વિધાન પરિષદ છે. હવે બીજી વસ્તુ એ કે વિધાન પરિષદના સભ્યની લાયકાત શું હોય? તો ભારતનો નાગરિક હોવો જોઈએ એ જ. આનું આ જ છે. આની જે લાયકાતો જે છે એવી સેમ લાયકાતો આની પણ છે, વિધાન પરિષદના સભ્યોની પણ. કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તે અસ્થિર કે નાદાર મગજનો ન હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ, ગાંડો ગેલો ન હોવો જોઈએ, લોક પ્રતિભાશાળી હોવો જોઈએ. આ બધી જ બાબતો જે છે આની અંદર તમે લખો તો ચાલે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આજે અહીંયા છઠ્ઠા ભાગની અંદર કે રાજ્ય કક્ષાએ જે ધારાગૃહો જે છે, બરોબર, ધારાગૃહોની વાત કરીએ કે રાજ્ય કક્ષાએ ધારાસભા, તો એમાં વિધાનસભા અને વિધાન ગૃહો જે છે તો શું કહે છે કે દરેક રાજ્યની ધારાગૃહ છે. તો વિધાનસભાની વાત કરી, અહીંયા વિધાન પરિષદની વાત કરી કે વિધાનસભા જે છે એ નીચલું ગૃહ છે, વિધાન પરિષદ જે છે એ ઉપલું ગૃહ છે. વિધાન પરિષદ એ કાયમી ગૃહ નથી, એનું વિસર્જન થાય છે, જ્યારે વિધાન પરિષદ જે છે એનું વિસર્જન થતું નથી, એ કાયમી ગૃહ છે. આ કાયમી નથી, આ કાયમી છે. બરાબર, આ રીતની આપણે ચર્ચા કરવાની હતી, કરી ચૂક્યા છીએ. હવે આટલું તમે તૈયાર કરી નાખજો અને તમારી નોટબુકની અંદર ઉતારી નાખજો વિદ્યાર્થી મિત્રો. બીજું એક ખાસ સૂચના આપું છું કે અહીંયા તો અમે વિડીયો બનાવતા રહીશું અને અવારનવાર વિડીયો તમારી જોડે આવતા રહેશે, પણ તમે સાથે સાથે તૈયારી પણ રાખજો. કેમ કે નજીકના સમયની અંદર આ ટેસ્ટ ચાલુ થઈ ગયો છે, આપણો પહેલો રાઉન્ડ. હવે પછીનો બીજો રાઉન્ડ પણ થશે અને એના જ આધારે તમારા માર્ક જે છે એ ઓનલાઈન ગાંધીનગર જશે અને એના આધારે તમારું ફાઇનલ રિઝલ્ટ પણ કદાચ આવશે. કેમ કે કોરોના મહામારી એ એવી પરિસ્થિતિ જે છે કે કદાચ કહી શકાય કે કોરોનાનું જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી પરિસ્થિતિ આવીને આવી નિર્માણ રહે, તો પછી અહીંયા તમારા જે કંઈ મૂલ્યાંકન પત્રો જે છે, તમારા ટેસ્ટ જે છે એનું પરિણામ જે છે એ પરિણામના આધારે તમને વાર્ષિક મૂલ્યાંકન આપવામાં આવશે. ધન્યવાદ.